નમસ્કાર દર્શક મિત્રો, હેલો સખી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મલ્ટીટાસ્કિંગનો ગુણ એ દરેક મહિલાને ગળથૂથીમાં મળેલો છે અને તેના આ ગુણને લીધે જ એ પોતાના ક્ષેત્રમાં હંમેશા અગ્રસર રહેતી હોય છે. એક સાથે ઘણા બધા કાર્યો કરવાની જો કોઈ ગુણ હોય તો એ ફક્ત ને ફક્ત એક મહિલામાં જ હોય છે. પછી એ કળા હોય કે વિજ્ઞાન. જી હા, વિજ્ઞાન ક્ષેત્રે પણ આજે મહિલાઓ ઘણી બધી આગળ વધી ગઈ છે. પરંતુ એવી ઘણી મહિલાઓ છે જેમને વિજ્ઞાન ક્ષેત્રે આવવા માટે ઘણી જ બધી ઈચ્છા તો હોય છે એમને, પરંતુ કઈ રીતે આગળ આવવું એ ખબર નથી હોતી. તો ચાલો આજનો આ પ્રોગ્રામ એમના માટે જ છે. આજે આપણે જાણીશું કે વિજ્ઞાન ક્ષેત્રે જો કોઈ મહિલાને આગળ આવવું હોય તો એના માટેની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, એની અંદર કઈ કઈ સમસ્યાઓ રહેલી છે અને આગળ વધવા માટે કઈ કઈ એમનામાં ગુણો હોવા જોઈએ. એમનામાં જે મલ્ટીટાસ્કિંગનો ગુણ છે એ તો છે જ, પરંતુ આ ઉપરાંત તેમને શું શું પ્રયત્ન કરવા જોઈએ. તો ચાલો આજે આપણે મળીએ. આપણી સાથે છે ડૉક્ટર પારુલબેન પટેલ કે જેઓ સિનિયર સાયન્ટિસ્ટ છે અને પૂર્વ ગ્રુપ ડાયરેક્ટર ઇસરોના છે. તો પારુલબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. આજે આપણે જ્યારે વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ પારુલબેન, અમારા દર્શક મિત્રોને એ બતાવો કે જો કોઈ મહિલા હોય, કોઈ દીકરી હોય કે કોઈ કિશોરી હોય તો એને વિજ્ઞાન ક્ષેત્રે આવવા માંગતી હોય તો એણે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? શરૂઆત વિજ્ઞાન ક્ષેત્રમાં જવું હોય તો ખાસ તો સ્કૂલ લેવલથી, શાળા લેવલથી તમારે એ આખું એમની જર્ની ચાલુ થાય અને એક કુતૂહલતા જે તમારામાં હોય એને તમારે જાગૃત રાખવી પડે. તમારે વિજ્ઞાન ક્ષેત્રના જે જુદી જુદી પ્રયોગો થતા હોય છે, ઘણી બધી કોમ્પિટિશન્સ થતી હોય છે, એટલે શાળા લેવલ પર અને જે એમના વાલી છે એ બધાએ એની માટે એફર્ટ મૂકવો પડે. કારણ કે વિદ્યાર્થિનીઓની પાસે ખાસ કરીને જ્યારે બહેનોની આવે, દીકરીઓની વાત આવે કે એમને કોઈ મેળામાં ભાગ લેવો છે, વિજ્ઞાન મેળામાં ભાગ લેવો છે, તો એને વિશેષ પ્રોત્સાહન આપવું જોઈએ. અને એની માટે ઘણી બધી અત્યારે આપણી પાસે એ છે કે તમે સ્કૂલમાંથી જો ચાલુ કરો તો સ્કૂલ લેવલથી વેન યુ કેચ ધેમ યંગ, જ્યારે એ લોકો નાના છે ત્યારથી જ એમનામાં જો એ બીજારોપણ કરીશું તો એ આગળ ઉપર એ ઘણું બધું કરી શકે કામ. અને શરૂઆત મારી પોતાની વાત કરું તો હું પોતે જ્યારે સ્કૂલમાં હતી ત્યારથી જ મને હંમેશા શું વસ્તુ કેમ થઈ રહ્યું છે એનો હંમેશા જિજ્ઞાસા હતી. હું વૈજ્ઞાનિક ન હતી ત્યારે, પરંતુ ત્યાર પછી હું જ્યારે મારું કોલેજમાં પણ મારું એક રિસર્ચનું અમારે પ્રોજેક્ટ આપવાનો હોય છે, એની માટે પણ સામાન્ય રીતે બધા જે હતા એ કોઈ પણ ડેટા હોય તે લઈને હું પોતે એક સ્ટેટિસ્ટિક્સમાં મેં માસ્ટર્સ કર્યું છે અને પછી મારું પીએચડી મેં રિમોટ સેન્સિંગમાં ખૂબ કર્યું, માઇક્રો રિમોટ સેન્સિંગમાં. પણ ત્યારે પણ મને એમ હતું કે હું લાઈવ પ્રોબ્લેમ શું છે એને કેવી રીતે હું સોલ્વ કરું, અને એની માટેના જે એફર્ટ્સ સ્કૂલ લેવલ, કોલેજ લેવલ અને શરૂઆત કરવા માટે શાળા અને વાલીઓ અને સાથે સાથે ઘણા બધા પ્રોગ્રામની આપણે જરૂર પડે કે આપણે જેનાથી વેન દે આર યંગ આપણે એ લોકોને આમાં વિજ્ઞાન તરફ વાળી શકીએ. એની માટે હમણાં જ તમને કદાચ ખ્યાલ હશે કે ગુજસેક ભાવિકા, અમારું સ્પેસ એપ્લિકેશન સેન્ટર અને ગુજરાત ગવર્મેન્ટે એક ભાવિ વૈજ્ઞાનિક કાર્યક્રમ ખાસ કરીને આપણા ગુજરાતના બાળકો માટે આખો કર્યો છે. અને એમાં અમે પ્રયત્ન કરીએ છીએ કે વધારેમાં વધારે વિદ્યાર્થીનીઓ રૂરલ એરિયાથી પણ આવી શકે. એટલે સપોર્ટ સિસ્ટમ કે એ રૂરલ જે ગ્રામ્ય વિસ્તારની બહેનો હોય એ લોકોને આવવા માટે ઘણી મુશ્કેલ થાય. જી, આ પ્રશ્ન હું આગળ પૂછવાની છું આપને, પરંતુ શરૂઆત જ્યારે આપણને ખબર પડી ગઈ કે ચાલો આપણામાં કોઈ દીકરીમાં આ ગુણ છે કે જે વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધી શકે છે, પરંતુ ઘણાના મનમાં એ મિથ હોય છે કે ખોટી માન્યતા હોય છે કે આ વૈજ્ઞાનિક બનવું એટલે શરૂઆતથી જ તે તમારે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલું હોવું જોઈએ, તમારું ઇંગ્લિશ પાવરફુલ હોવું જોઈએ. તો આપ શું કહેશો અમારી દીકરીઓને અને ખાસ કરીને મહિલાઓને કે જો આ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો શૈક્ષણિક લાયકાત કેવી હોવી જોઈએ? જી, ઇંગ્લિશ ઘણું જરૂરી છે, એમાં કોઈ આપણે બેમત નથી, પરંતુ તમે વિજ્ઞાનમાં તમારે આગળ વધવું હોય તો તમારામાં વિષય વસ્તુને સમજવાની, એના પર વિચાર કરવાની ઘણી જરૂર હોય છે. અને એની માટે તમને બધાને ખબર છે કે આપણે વિચાર હંમેશા આપણી માતૃભાષામાં કરીએ છીએ. તો તમે જો ગુજરાતી મીડિયમમાં આપણી બહેનો ભણી હોય સારું જ છે એમની માટે, કારણ કે
તમારી વિચાર કરવાની શક્તિ વિકસે છે જ્યારે તમે તમારા પોતાના માધ્યમમાં ભણતા હો. અને હું પોતે પણ 12મા ધોરણ સુધી ગુજરાતીમાં જ ભણેલી છું અને એનાથી ઘણું જ તમારું જે વિષય વસ્તુને તમે જે વસ્તુ રિસર્ચ કરવા માગો છો એ બધાની માટેનું તમારું વિચાર મનન મંથન તમે સારું કરી શકો. ઇંગ્લિશની જરૂર તમને ક્યારે પડે છે કે જ્યારે તમારે બીજાનું પણ રિસર્ચ તમારે સમજવાની જરૂર પડે. અને મોટા ભાગના જે રિસર્ચ પેપર્સ હોય છે આપણે લિટરેચરમાં એ અંગ્રેજી માધ્યમમાં હોય છે, એટલે આપણે જોવું પડે એની માટે. પરંતુ 12મા ધોરણ સુધી તમે જ્યારે ગુજરાતી માધ્યમમાં પણ કરો ત્યાં સુધીમાં તમારી પાસે ઇંગ્લિશ એટલું તો તમે ટેકનિકલ ઇંગ્લિશ સમજી શકો એટલી ક્ષમતા તો આવી જ જતી હોય છે. સો ગુજરાતી માધ્યમ હોય તો પણ કોઈ એમાં બંધન નથી હોતું. એટલે શૈક્ષણિક લાયકાતની જ્યારે વાત કરીએ ત્યારે શાળા લેવલમાં તમે તમારા મધર ટંગમાં તમે ભણો એ વધારે જરૂરી છે જો તમારે વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવું હોય તો. એટલે એ કોઈ બાધા નથી કે એ કોઈ લિમિટ ઇન્હિબિશન્સ એની માટે રાખવાની જરૂર નથી કે આના લીધે અમે હવે વિજ્ઞાન ક્ષેત્રે આગળ ના વધી શકીએ. અને સાથે પછી તમારામાં જો ખરેખર તમે જે શૈક્ષણિક લાયકાતની વાત કરી કે શું હોવું જોઈએ ભવિષ્યમાં, તો એની માટે તમે 12મા ધોરણ સુધી તમારું એ કરો અને પછી તમે ખાસ કરીને વિજ્ઞાન ક્ષેત્રની કોઈ પણ તમે ક્ષેત્ર લઈ લો. તમે ભૌતિકશાસ્ત્ર લઈ લો, તમે જીવશાસ્ત્ર લઈ લો, બાયોલોજી લો, ફિઝિક્સ લો, કેમિસ્ટ્રી લઈ લો કે રસાયણશાસ્ત્ર જે છે એ બધું જ તમે જો એમાંથી કોઈ પણ વિષય તમે ભણો, ગણિત છે એ બધું જ તમે ભણો તો એ બધાનું વિજ્ઞાન ક્ષેત્રે સંશોધનમાં ઘણું બધું તમે ફાળો આપી શકો છો. તમને ખબર છે કે રોજબરોજમાં તમે આ ફિઝિક્સ છે એનાથી જે ભૌતિકશાસ્ત્ર છે એનાથી તમે આખી પૃથ્વીના જે પણ બધા ઇન્ટરેક્શન્સ જે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કહીએ કે વિદ્યુત ચુંબકીય તરંગો, એનું જે આપણા અર્થના મેટર સાથે જે પૃથ્વીના બધા જે ટાર્ગેટ્સ છે એના સાથે જે ઇન્ટરેક્શન હોય છે એનાથી આખું તમે એનું સ્ટડી કરી શકો. એન્વાયરમેન્ટ સાયન્સથી તમે કેવી રીતે તમે આ આખું પોલ્યુશનને અટકાવી શકો. રસાયણ વિજ્ઞાન હોય તો એમાં તમે રિસર્ચ કરી શકો કે એ તો આપણે જોઈએ છે કે રોજબરોજ આપણા ઈંધણ માટે પણ રસાયણશાસ્ત્ર બહુ અગત્યનું છે. ત્યાંથી આપણા ગેસના ચૂલાથી લઈ અને આપણે જોઈએ તો આપણે જ્યારે સેટેલાઇટ લોન્ચ કરવું હોય તો ક્રાયોજેનિક આપણે એની જરૂર પડતી હોય છે. એ બધાની માટે આખું રસાયણશાસ્ત્ર ઘણું છે. એટલે દરેક ક્ષેત્ર અને આ બધામાં તમે જ્યારે બેઝિક રિસર્ચ કરો અને પછી એને જ્યારે ટેકનોલોજીમાં કન્વર્ટ કરવું હોય એટલે એન્જિનિયરિંગના પણ દરેક ક્ષેત્રનો તમે અભ્યાસ કરો તો તમે એમાં ઘણું જ આગળ આવી શકો. અને આપણે જોઈએ છે કે આપણે 12મા ધોરણ સુધી તો બાળકીઓ આપણી જે વિદ્યાર્થીનીઓ હોય છે એ ટોપ કરતી હોય છે. એટલે તમે શૈક્ષણિક લાયકાત આમાંથી કોઈ પણ ફિલ્ડ લઈ અને તમે વૈજ્ઞાનિક સફર તમારી ચાલુ કરી શકો. જી, એટલે કે માધ્યમ કોઈ પણ હોય પરંતુ જો તમારામાં એ ગુણ રહેલો હોય કે તમે વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધી શકો છો તો ચોક્કસથી એમાં કોઈ જ વસ્તુ નડતી નથી. કોલેજમાં પણ તમે આગળ વધી શકો છો અને બહેનોમાં તો એ અમુક ગુણો ઈશ્વરે આપેલા જ છે. દર્શક મિત્રો, હજી પણ આપણે ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल. આજે જ ડાઉનલોડ કરો OTT Waves. નિહાળો મનોરંજન નિઃશુલ્ક. ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓ અને એ માટે આજે આપણી સાથે છે ડૉક્ટર પારુલબેન પટેલ. આપણે હમણાં જ ઘણી બધી વાત કરી, શૈક્ષણિક લાયકાતની વાત કરી, પરંતુ જ્યારે એક મહિલા તરીકે પારુલબેન વિજ્ઞાન ક્ષેત્રે એમણે વિચારી લીધું કે ચલો મારે આમાં આગળ વધવું છે, શૈક્ષણિક લાયકાત પણ લઈ લીધી, પરંતુ એક બહેન તરીકે, એક મહિલા તરીકે એને બધી જ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. ઘરે જઈને પણ એનું ઘર સંભાળવાનું હોય છે, જ્યારે એ પોતાના કામના સ્થળે હોય છે ત્યારે પણ એણે કામ કરવાનું હોય છે. ને આ એક એવું ક્ષેત્ર છે કે જેમાં રિસર્ચ વધારે કરવાનું હોય છે. તો બહેનોની જે જવાબદારી છે એ આમાં ક્યાંય બાધારૂપ થતી નથી? બાધારૂપ
કહી શકાય, કારણ કે એવું હોય છે કે તમે કઈ રીતે એને જુઓ છો, એ દૃષ્ટિકોણ તમારો કેવો છે એના પર આધાર રાખે છે. આપણે બહેનોની આપણે વિજ્ઞાન ક્ષેત્રે જઈએ કે કોઈ પણ તમે ક્ષેત્રમાં જાઓ, અને વિજ્ઞાન ક્ષેત્ર તો વિશેષ, કારણ કે તમે તમારું ઓફિસમાં જઈને તમે વૈજ્ઞાનિક તરીકે તમે કન્ટ્રીબ્યુશન આપતા હોય, તમારું રિસર્ચ કરતા હોય, સંશોધન કરતા હોય, અને તમારું સંશોધન છે એ કેવળ 9 to 5નું બંધનમાં ના રહી શકે, કારણ કે એની માટે ઘણું બધું રીડિંગ તમારે જરૂર પડે, વાંચનનું જરૂર પડે, મનન મંથનનું જરૂર પડે, અને ઘણા બધા રિસર્ચ પેપર્સ તમારે રેફર કરવાના હોય, તમારે લેબમાં એક્સપેરિમેન્ટ્સ કરવાના હોય. તો ઘણી વખતે તમારે લાંબો સમય સુધી ઓફિસમાં પણ તમારે તમારી જે લેબોરેટરીઝ છે તેમાં પણ રહેવું પડે. આની સાથે બાળકો, ખાસ કરીને આપણી સામાજિક વ્યવસ્થામાં મહિલાઓ ઉપર જવાબદારી વધારે હોય છે, અને એ કેવળ સામાજિક જનરલ જવાબદારી કરતાં વિશેષ કરીને જે બાળકો જ્યારે નાના હોય છે ત્યારની જવાબદારી એ માતા પોતે પણ એવું હોય છે કે એ બાળકની માટે એની બાયોલોજિકલ પણ રિક્વાયરમેન્ટ છે, અને ઇમોશનલ પણ એક એટેચમેન્ટ વધારે હોય છે. એટલે એ બધી જવાબદારીમાં ઘણું જ બધું તમારે સમસ્યાઓ આવે કે તમે તમારું રિસર્ચ કરવાનું હોય અને તમે ઘરે પણ આવો, અને ત્યારે પણ તમારે જ્યારે બધી જવાબદારી કરવાની હોય, એટલે ક્યારેક એવું લાગે કે આ વસ્તુ બહુ મુશ્કેલ પડે છે. પણ તમને ખબર હશે કે જ્યારે તમે સંશોધન કરતા હોય ત્યારે ઘણા બધા માનસિક તણાવમાંથી પણ તમે પસાર થઈ રહ્યા હોય છો, કારણ કે તમે હંમેશા કંઈક ને કંઈક નવું કરી રહ્યા છો, અને એમાં ક્યારેક રિઝલ્ટ તમારા પોઝિટિવ પણ આવે, ક્યાંક સેટબેક પણ આવે, ક્યારેક બ્લોક આવી જાય કે આનાથી આગળ નથી થઈ રહ્યું. એ બધાનું જે અને પ્રોફેશનલ તમે જ્યારે એક એન્વાયરમેન્ટમાં કામ કરતા હોય તો ઘણા બધા આપણા જે પુરુષ મિત્રો હોય છે, જે વૈજ્ઞાનિક હોય, એ જે કામ કરતા હોય એમની સાથે પણ આપણે કોમ્પિટિશનમાં હોઈએ છીએ, અને તમારું પ્રોફેશનલ કરિયરમાં તમારે એ પણ જોવાનું. એટલે તમારું બધી રીતે માનસિક તણાવ ઘણો હોય છે, પરંતુ મહિલાઓનો એક ફાયદો ઘણો છે કે એ જેવી ઘરે આવે છે તેવું એના બધી ચિંતાઓની માટે એની પાસે સમય જ નથી એ ચિંતા પર વિચાર કરવાનો. અને એટલે મારી કરિયરમાં શું થઈ રહ્યું છે, કે અથવા તો પ્રોફેશનલ કોઈ આગળ વધી રહ્યું છે, કોઈ પાછળ વધી રહ્યું છે, એ બધાનું એને કોઈ એ પોતાના બાળકો ઉપર ધ્યાન આપે છે, ઘરની વ્યવસ્થામાં ધ્યાન આપે છે, અને એને લીધે હું કહીશ કે આ જે ઘરનું જે જવાબદારી કે જે બાધારૂપ છે એ કુશન એની માટે પ્રોવાઈડ કરે છે, કે એને કોઈ પણ પ્રકારનું જે ઓફિસમાંથી જે ચિંતા જે થઈ શકે, અથવા તો જે પ્રેશર્સ હોય વર્ક રિલેટેડ, રિસર્ચ રિલેટેડ, ડાયવર્ટ થઈ જાય છે, અને એ એબ્ઝોર્બ થઈ જાય છે, અને એ વધારે સારું. એટલે આ જે સમસ્યા છે એને આપણે એક પોઝિટિવ રીતે પણ જોઈ શકીએ કે આપણે કન્ટ્રીબ્યુશન કરી શકીએ. જી, અને વધારે એ પછી આ જે સમયગાળો જે તમે ખૂબ જ સકારાત્મક રીતે આ વસ્તુને લીધી છે કે જ્યારે ઓફિસ વર્ક હોય એમાંથી ઘરે આવે અને જવાબદારીઓમાં જ્યારે એ સંકળાય છે ત્યારે એ એટલા ટાઈમ પૂરતું એ વસ્તુને ભૂલી જતી હોય છે, અને એના કારણે જ કદાચ એ વધારે સારી રીતે એના પોતાના ક્ષેત્રમાં આગળ વધી શકે છે, એ ફોકસ્ડ રહી શકે છે. એને આ બધા બંધનો નડતા નથી, એ બધું એ પોતાના કામને જ ફોકસ રાખે છે. આપણે જેમ કહીએ છીએ ને કે તમે કર્મ ઉપર ફોકસ કરો અને તમે એના પરિણામ ઉપર એ ના કરો, એ ખરેખર મહિલાઓ જીવી રહી છે. જે વૈજ્ઞાનિક મહિલાઓ છે એમને તો વિશેષ કરીને, કારણ કે એ લોકો, અને રિસર્ચ જ્યારે વૈજ્ઞાનિક મહિલા છો ત્યારે તમારે રસ તો છે જ એમાં. જી, એટલે એમને એ પોતાની રીતે મહિલાઓમાં એ જે ગુણ છે એ આમાં ખરેખર ખૂબ જ કામ લાગે છે. પરંતુ પારુલબેન, એક એ પ્રશ્ન એ પણ થાય કે જ્યારે આ ક્ષેત્રમાં આવે છે તો એનું આગળ ભવિષ્ય વિશે શું કહેશો? અમારી બહેનોને શું કહેશો કે ભવિષ્ય કેવું હોય છે એક વૈજ્ઞાનિક તરીકે જ્યારે તમે આ ક્ષેત્ર પસંદ કરો છો ત્યારે? જી, ભવિષ્ય તો ઘણું જ ઉજ્જવળ હોય છે. જ્યારે તમે વિજ્ઞાન ક્ષેત્રે કામ કરો ત્યારે એક તો સૌથી મોટો તમારે જે ફાયદો થાય છે કે તમે વૈજ્ઞાનિક તરીકેની તમારી સફર ચાલુ કરો ત્યારે તમારા સાથી બધા જે હોય છે, ભણેલા ગણેલા લોકોની સાથે તમારે કામ કરવાનું હોય છે, એટલે તમારી સાથે જે કામ કરવાની આખું વાતાવરણ ઘણું જ પોઝિટિવ હોય છે. એટલે તમે એક સારું કન્ટ્રીબ્યુશન કરી શકો. પ્લસ તમે ઇસરો જેવી સંસ્થા છે, DRDO છે, DISTના CSRE છે, વગેરેમાં પણ તમે કરી શકો. એટલે તમારી આર્થિક રીતે પણ તમારી જે સદ્ધરતા છે એ તમને મળી શકે.
અને સાથે સાથે ઘણી બધી હવે તો તમને ખ્યાલ હશે કે નવા સ્ટાર્ટઅપ્સ પણ ઘણા થઈ રહ્યા છે, મહિલાઓ પણ એમાં આવી શકે છે. તો તમારું વૈજ્ઞાનિક તરીકેની તમારી એક સૂઝ હોય તો તમે હાઈટેક જે સ્ટાર્ટઅપ્સ છે એમાં પણ ઘણું બધું કન્ટ્રીબ્યુશન કરી શકો, એટલે આર્થિક રીતે તમે ઘણા જ સદ્ધર થઈ શકો એવી આમાં એક શક્યતા રહેલી છે, ખાસ કરીને જ્યારે તમે વૈજ્ઞાનિક તરીકેની ક્ષેત્રમાં આવો છો ત્યારે. જી. એટલે કે તકો ઘણી બધી રહેલી છે આગળ વધવાની, અને એમાં ભવિષ્ય ઘણું જ ઉજળું છે દરેક મહિલાનું. એક એ પ્રશ્ન થાય પારુલબેન કે જ્યારે ગ્રામ્ય વિસ્તારની કોઈ બહેન હોય છે, દીકરી હોય છે, કિશોરી હોય છે, ત્યારે એનામાં પણ ઘણી વખત ટેલેન્ટ બહુ જ હોય છે, પરંતુ એને દિશા ખબર નથી હોતી કે મારે કઈ રીતે આગળ આવવું. તો અમારી એ બહેનોને આપ જણાવો કે એણે શું કરવું જોઈએ, અને સરકારશ્રી એમાં સરકારશ્રીનું કઈ રીતે કોન્ટ્રીબ્યુશન હોય છે, તો એ પણ અમારી દીકરીઓને માર્ગદર્શન આપો. જી જી, જેમ મેં પહેલાં પણ કહ્યું કે સરકાર તો ઘણી બધી એ રાખતી જ હોય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં જે બહેનો હોય છે એમની માટે આ બધા વિજ્ઞાન વિષયમાં ભાગ લેવો એ જ મોટું ચેલેન્જ થયું છે. તમને ખ્યાલ હશે કે આપણે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે, એમાં જે 10મા ધોરણમાં તમારા 50% પણ માર્ક આવ્યા હોય તો તમને 11 ને 12 માટે ઘણું બધું આર્થિક સહાયતા આપવામાં આવી છે, અને એમાં ફોકસ ખાસ કરીને વિદ્યાર્થીનીઓ માટે વિશેષ છે. એ લોકોને પ્રોત્સાહન આપી શકે, અને એ લોકો 11-12માં જો સાયન્સના ફિલ્ડમાં જાય તો એ લોકોને ઘણો જ પેલો સહારો રહેશે ને, એટલે એ ચૂઝ કરી શકે છે. એટલે જે બેરિયર છે એને હટાવવાનો આર્થિક રીતે આપણે પ્રયત્ન કરીએ છીએ. અને મેં જેમ પહેલાં કહ્યું કે ગુજસેક ભાવિકા છે, એમાં અમે વિદ્યાર્થીનો રૂરલ એરિયાથી, ગ્રામ્ય વિસ્તારથી ભાગ લેવા માટે, કારણ કે રેસિડેન્શિયલ પ્રોગ્રામ હોય છે અમારો આ ભાવિકા પ્રોગ્રામ 9 દિવસનો, એની માટે ખાસ મહિલા ટીચર એ લોકોની સાથે આવે, ટ્રાવેલ કરે અને આખો વખત એમની સાથે રહે. એટલે એવી રીતે પણ જે આપણે એક સંસ્થાકીય મદદ પણ કરી શકીએ એવી પણ અમે કરવાનો પ્રયત્ન કરતા હોય છે. અમારો ઇસરોનો યુવિકા પ્રોગ્રામ છે, યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ, અને આ ભાવિ વૈજ્ઞાનિક કાર્યક્રમ ગુજસેક, ગુજરાત ગવર્મેન્ટ સેકનું છે, એના થકી કરતા હોય છે. સાથે ડીએસટીની ઘણી બધી ઇન્સ્પાયર અને બધી ફેલોશિપ્સ હોય છે, એમાં પણ મહિલાઓ માટે વિશેષ એ કરવામાં આવ્યો છે. અને બધી યોજનાઓ થકી પ્રયત્ન સરકારનો એ જ રહેતો હોય છે કે આપણે જે વિદ્યાર્થીનીઓ છે એ લોકો વધારેમાં વધારે વિજ્ઞાન ક્ષેત્રે આવે. સાથે સાથે આપણે જે મહિલાઓનો ખાસ પ્રોબ્લેમ હોય છે કે જ્યારે બાળકો નાના હોય કે એ લોકોનો ઉછેરમાં એમનો સમય ઘણો જતો હોય, એની માટે આપણે ચાઇલ્ડ કેર લીવ વગેરેની પણ જે વ્યવસ્થા થયેલી છે કે તમે 2 વર્ષ સુધી ચાઇલ્ડ કેર લીવ લઈ શકો, બાળક તમારું 18 વર્ષનું થાય ત્યાં સુધી. તો એ પણ જ્યારે સાજુ માંદું બાળક હોય ત્યારે તમે ભાગ લઈ શકો. અને એ બધું જે એમાં તમારું ક્યારેક કરિયર થોડુંક સેટબેક થતું હોય છે એવું લાગતું હોય છે, પરંતુ એમાં એવું છે કે લાંબા ગાળે, કારણ કે તમે જ્યારે મેટર્નિટી લીવ પર પણ હોય કે ચાઇલ્ડ કેર લીવ પર હોય તો તમે 6-7 મહિના કે વર્ષ જેટલા પણ તમે તમારા સાથી જે બીજા પુરુષ વૈજ્ઞાનિકો હોય એનાથી તમે કદાચ થોડા પાછળ જઈ શકો, પરંતુ તમને એ જે સેટબેક છે લોંગ રનમાં, મેં જેમ કહ્યું, તમે ફોકસ્ડ રહી શકો છો, તમે ચિંતાઓની આડઅસરો તમારા ઉપર નથી થતી, એનાથી તમે ફોકસ રહીને જે રિસર્ચ કરો છો, એટલે લાંબા ગાળે તમે અને તમારા પુરુષ જે સાથીઓ છે શોર્ટ ટર્મમાં થોડુંક આગળ પાછળ થતા હોય છે, પરંતુ તમે બધા એક લેવલ ઉપર આવી શકો છો. અને ઘણી જ બધી જે પણ આપણી ઓફિસ હોય છે બધી, એમાં પણ ઘણી બધી વ્યવસ્થા હોય છે જેમાં આપણી બાળકીઓ માટે ઘણું જ સેફ એન્વાયરમેન્ટ. એટલે ગ્રામ્ય વિસ્તારમાંથી જો કોઈ બહેન આવવા માંગતી હોય તો સરકારશ્રીની યોજના જે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, અને બીજી જે આપે કહી કે જે યુવિકા અને ભાવિકા, બધા યુવિકા અને ભાવિકા, અને એ બધી જે યોજનાઓ છે એનો લાભ લઈને દીકરીઓ ચોક્કસથી આગળ આવી શકે છે જો એમનામાં એ વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવાના ગુણો છે અને ઈચ્છા છે. તો દર્શક મિત્રો, હજી પણ આપણે ઘણું બધું માર્ગદર્શન મેળવવાનું બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. गली गली सेम 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 गली
ગલી ગલી સેમ સેમ. ગ્રોવર હસાવશે કે હીરોને ફસાવશે? શું મસ્તી મજાક ચાલશે આંચુના ઓટો પર? શું અક્ષર છોડાવી શકશે એલ્મોથી પીછો? કારનામા બર્ટ અને અર્નીના. ગલી ગલી સેમ સેમ હસાવે જબરદસ્ત, શીખવાડે મસ્ત. ફરી એકવાર આપનું સ્વાગત છે. વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓ આ વિષય ઉપર આપણે માર્ગદર્શન મેળવી રહ્યા છીએ. તો પારુલબેન, અમારા દર્શક મિત્રોને એ પણ બતાવો કે જ્યારે કોઈ મહિલા આ ક્ષેત્રમાં આવે છે ત્યારે આગળ એને એવી કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવા માટે માનસિક રીતે અને શારીરિક રીતે તૈયાર રહેવું જોઈએ? જો વિજ્ઞાન ક્ષેત્રે તમે આવો એટલે તમારું ફિલ્ડ વર્ક હોય, તમારું લેબોરેટરી વર્ક હોય, એ તમારું શારીરિક રીતે ચેલેન્જિંગ પણ હોય છે. અને એના વખતે તમારે અમારું ખાસ કરીને જો મારી વાત કરું તો અમારો સેટેલાઇટ પાસ હોય એ સવારે 6 વાગ્યાનો હોય, તો ત્યારે તમારે ફિલ્ડ ઉપર તમારે જઈને સેમ્પલ્સ લેવાના હોય, તમારે ઓબ્ઝર્વેશન્સ કરવાના હોય. અને તે વખતે તમે પછી એવું કહો કે ના, મારે તો મારી સાથે આટલું વહેલું તો હું કેવી રીતે જઈ શકું? રૂરલ એરિયામાં તમારે જવાનું હોય. હું જેમ કે પંજાબ, હરિયાણા અને આખું આપણું ગુજરાતના કચ્છ એરિયાને બધામાં મારું આખું ફિલ્ડ વર્ક ઘણું બધું ચાલી રહ્યું હતું. અને એમાં તમારે જવાનું હોય ને ત્યારે એ જે ચેલેન્જીસ આવે છે એની માટે તમે સક્ષમ હોવા જોઈએ. કેવળ શારીરિક નહીં, માનસિક રીતે પણ, કે તમે જ્યારે જાઓ છો ફિલ્ડમાં ત્યારે તમારી સાથે બધી બહેનો નથી હોતી, તમારી સાથે તમારા સાથી પુરુષ વૈજ્ઞાનિકો પણ હોય છે. અને તમે લેબરને પણ સાથે લો કે તમારે સેમ્પલ્સ લેવાના છે કેવી રીતે. તો એ બધા કામ માટે તમારી શારીરિક રીતે પણ તમારી તૈયારી હોવી જોઈએ. અને પ્લસ ક્યારેક જ્યારે બાળકો નાના હોય છે ત્યારે તો મહિલાનું ઘણું બધું ઘરે એનો સમય એ ઓફિસ જેવો, ઓફિસ અવર્સ પછી એના લેબમાં કેવી રીતે કામ કરવાનું મુશ્કેલ થતું હોય છે. પરંતુ જ્યારે બાળકો એકવાર શાળામાં જતા થાય અને એ લોકો પોતપોતાની જિંદગીમાં ગોઠવાતા થાય ત્યાર પછી તમારા લોંગ અવર્સ, અમારું જેમ કે ઇસરોમાં અમારું આવવાનો સમય હોય છે, પાછું જવાનો ક્યારેય સમય નથી હોતો. જ્યારે ખાસ કરીને કોઈ પણ લોન્ચ થવાનું હોય, કોઈ પણ મિશન ચાલતું હોય, ત્યારે રાત સુધી પણ અમે લોકો કામ કરતા હોય છે. ત્યારે એણે આખું ઘરની વ્યવસ્થા કરવી અને સાથે સાથે પણ પોતાનું ઓફિસનું અથવા તો પોતાનું જે લેબનું રિસર્ચનું કામ છે એને વાંધો ના આવે એવો પ્રયત્ન કરવો, એ બધું થોડું બેલેન્સ માગી લે છે. એટલે વર્ક લાઈફ બેલેન્સ ઘણું જ મુશ્કેલ હોય છે. પરંતુ એ મલ્ટીટાસ્કિંગ, જેમ તમે શરૂઆતમાં જ કહ્યું કે મલ્ટીટાસ્કિંગ આપણામાં ગળથુથીમાં આવેલું છે. બાળકીઓ નાની હોય છે ત્યારથી જ એને મમ્મી ભણવાની સાથે સાથે ઘરકામ પણ બધું જ શીખવતી હોય છે. અને એને લીધે એક જે પ્રકારનું આપણું સ્વભાવ ડેવલપ થાય છે મહિલાઓનો ખાસ કરીને. અને એની સાથે આપણે જે સેન્સિટિવ આપણો નેચર હોય છે કે આપણે દરેક વસ્તુને બહુ જ સારી રીતે એને ભાવપૂર્વક આપણે કરતા હોઈએ છીએ. એનેથી આપણી મેં જેમ કહ્યું કે આપણે ફોકસ્ડ વધારે રહી શકીએ છીએ. આપણે રિસર્ચ પણ ઘણા ભાવથી કરીએ છીએ. અને સાથે સાથે વૈજ્ઞાનિક હોવા માટે તમારું નોલેજ તો જરૂરી છે, જાણકારી હોવી જોઈએ, અને તમારી કલ્પના શક્તિ પણ હોવી જોઈએ. એ આપણી ગળથુથીમાં છે. મહિલાઓને વધારે કલ્પના શક્તિ મળેલી હોય છે. એટલે કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એમાં શું કરી શકાય, કઈ રીતે રિસર્ચનું ઘણું, કઈ ડાયરેક્શનમાં આપણે અનુસંધાનને લઈ શકીએ, એની માટેનું આપણી પાસે એ ઈશ્વરની ભેટ છે, આ ઈશ્વરીય ભેટ છે. તો એનાથી પણ ઘણું બધું આપણે કરી શકતા હોય છે. એટલે આ જે સમસ્યાઓ છે એ બધાને તમે ઓવરકમ કરી શકો છો. અને તમે ગ્રામ્ય વિસ્તારની બહેનો માટે કહ્યું તો એક મારે ખાસ વિશેષ કહેવાનું હતું કે આપણે રિજનલ સાયન્સ સેન્ટર આખા કરેલા છે અને કમ્યુનિટી સાયન્સ સેન્ટર નાના ગામડાઓમાં. એટલે ત્યાં પણ બાળકો, ઘણી બધી વિદ્યાર્થીનીઓ ભાગ લઈ શકે. તો ઘણી વખતે પારુલબેન એવું થતું હોય છે કે આપણે એવું વિચારીએ કે જ્યારે વિજ્ઞાન ક્ષેત્રે કોઈ મહિલા હોય ને તો એ કળાથી જોજનો દૂર હોય, પણ ખરેખર એવું નથી હોતું. તમારામાં જો કોઈ કળા પણ હોય તો એને પણ તમે ડેવલપ કરી શકો છો. જેમ કે પારુલબેનને ગાવાનો ખૂબ શોખ છે, જે એમણે કેળવ્યો છે, તો એ વિશે શું કહેશો તમે? એક જતાં આ વાત કહી દો ને સાથે સાથે અમારા દર્શક મિત્રોને સંદેશ પણ આપી દેજો. જી ચોક્કસ. એવું છે કે આપણે કોઈ પણ કળા, ખાસ કરીને હું તો જે ગાઉં છું તો મારી માટે એક એવું છે કે એક ધ્યાનના લેવલમાં તમે જઈ શકો છો. તમે જ્યારે ભજન ગાઓ કે તમે એ ગાઓ તો
તમારું એક સંગીત પોતે જ તમને માનસિક રીતે એકદમ તમને Meditation. મેડિટેશન થાય છે. એટલે જ્યારે તમે મેડિટેશનમાં જાઓ તેમ તમારું રિસર્ચ, તમારું ફોકસ ઘણું વધારે સારું થઈ શકે. એટલે એ હંમેશા તમને હેલ્પ થાય છે. પ્લસ જેમ મેં તમને કહ્યું કે જે તમારું સ્ટ્રેસ હોય વિજ્ઞાન રિલેટેડ રિસર્ચનું, એ પણ તમારું ઘણું જ ડિફ્યુઝ થતું હોય છે. એટલે કળા બહુ જ જરૂરી છે. તમને પેઇન્ટિંગનો શોખ હોય, તમને ભરત ગૂંથણનો શોખ હોય, તમને ગાવાનો શોખ હોય, સંગીત કોઈક વાદ્ય વગાડવાનો શોખ હોય, એ ચોક્કસ ફોલો કરવો જોઈએ. અને એ તમે કરો સાથે સાથે, પણ એ ઓફકોર્સ એ બહુ ચેલેન્જિંગ છે જ્યારે બાળકો નાના હોય ત્યારે. પણ જ્યારે બાળકો મોટા થાય ત્યાર પછી આ પ્રકારની એક્ટિવિટી જો તમે ફોકસ કરી શકો તો તમે એ ઘણું જ તમારા રિસર્ચ માટે પણ એ ઘણું જ ઉપયોગી થતું હોય છે. જી, તો આપ ખૂબ સુંદર ગાઓ છો, તો એક લાઈન અમારા દર્શક મિત્રો માટે. ઓકે. ઊંચે ઊંચે મંદિર તેરે, ऊंचा है तेरा धाम, कैलाश वाले भोले बाबा हम करते हैं तुम्हें प्रणाम. ખૂબ સરસ. આપ પારુલબેન અહીંયા આવ્યા અને અમારા દર્શક મિત્રોને, અમારી મહિલાઓને આટલું સરસ માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે તૈયાર થઈ જાઓ. સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ છે અને આપણામાં એ ગુણ તો રહેલા જ છે. તો વિજ્ઞાન ક્ષેત્રે જે કોઈ પણ મહિલા આવવા માંગતી હોય, બસ એમની એક ઈચ્છા અને આગળ વધવાની એની મહેચ્છા એ હશે તો ચોક્કસથી આગળ વધી શકે છે. ફરી મળીશું એક નવા જ વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.